નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું આ વિડીયોમાં। મિત્રો, સાચા હૃદયથી કોમેન્ટમાં અવશ્ય લખો, હર હર મહાદેવ, રાધે રાધે। દેવના દેવ મહાદેવ તમારા પર હંમેશા તેમના આશીર્વાદ વરસાવતા રહે। મિત્રો, આજની વાર્તા ખૂબ જ માહિતીપ્રદ અને ખૂબ જ પ્રેરક છે। આજના વિડીયોમાં આપણે વાત કરીશું કે પત્નીમાં એવી કઈ 3 વસ્તુઓ છે જે દરેક પુરુષે જોવી જ જોઈએ। જે પુરુષ પોતાની પત્નીમાં આ 3 વસ્તુઓ જોવે છે તે જીવનમાં ક્યારેય દુઃખી નથી રહેતો। તેમના ઘરમાં દેવી લક્ષ્મીનો વાસ હંમેશા રહે છે અને તેમના પર દેવી લક્ષ્મીની કૃપા હંમેશા બની રહે છે। મિત્રો, આજના વિડીયોમાં અમે તમને જણાવીશું કે એવી કઈ 3 વસ્તુઓ છે જે દરેક પુરુષે તેની પત્નીમાં જોવી જ જોઈએ। તે પહેલાં આપ સૌને એક વિનંતી છે, જો તમે ચેનલ પર નવા આવ્યા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરો, કારણ કે મિત્રો અમે અમારી ચેનલ પર દરરોજ આવા માહિતીપ્રદ અને પ્રેરક વિડીયો અપલોડ કરતા રહીએ છીએ। તો ચાલો મિત્રો, શરૂઆત કરીએ આજના આ સુંદર વિડીયો અને આ સુંદર વાર્તાથી। એક સમય એક ગામમાં એક માણસ રહેતો હતો અને તે વ્યક્તિ તેની પત્નીથી ખૂબ જ દુઃખી હતો, કારણ કે તેની પત્ની દરેક વાતે અવારનવાર તેની સાથે ઝઘડો કરતી હતી। મિત્રો, તે એટલા ગરીબ હતા કે ઘરમાં ખાવા માટે અનાજ કે પીવા માટે પાણી પણ ન હતું, ન તો પહેરવા માટે સારા કપડાં હતા। રોજબરોજની આ પરેશાનીથી તે વ્યક્તિ તેની પત્નીથી ખૂબ જ દુઃખી થઈ ગયો હતો અને એક દિવસ તે વ્યક્તિ પોતાનું ઘર છોડીને જંગલ તરફ જવા લાગ્યો। મિત્રો, જંગલમાં જતી વખતે તે વ્યક્તિને એક સંત મળ્યા। તે વ્યક્તિને દુઃખી જોઈને તે સંતે તેમની પાસે બોલાવ્યો અને તેને બેસવાનું કહ્યું, પણ તે વ્યક્તિ સંતને જોઈને રડવા લાગ્યો। તે વ્યક્તિને રડતો જોઈને સાધુએ પૂછ્યું, દીકરા, તને શું થયું છે? તું શા માટે રડે છે? ત્યારે તે માણસે સાધુને કહ્યું, મહારાજ, મારા ઘરમાં પત્ની અને 2 નાના બાળકો છે। હું જે કહું તે મારી પત્ની સાંભળતી નથી, બસ પોતાનું ધારું જ કરે છે અને મનમાની કરે છે। તે મારી સાથે નાની નાની વાતોમાં અવારનવાર ઝઘડાઓ કરે છે, જેના કારણે મારો નાનો ધંધો હતો તે પણ બંધ થઈ ગયો, કારણ કે આ ઝઘડાના કારણે મારા ધંધામાં હું સરખું ધ્યાન આપી શકતો ન હતો અને હવે એક ટાણું ભોજનની વ્યવસ્થા પણ નથી થતી। હું ખૂબ જ દુઃખી છું। મેં મારી પત્નીને કેટલી વાર સમજાવી, ઘરમાં રોજ રોજ ઝઘડા ન કર, પણ તે મારું કહેવું માનતી નથી। આ કારણે હું ખૂબ જ દુઃખી અને ખૂબ જ પરેશાન છું। તેથી જ હું ઘર છોડીને તમારા શરણમાં આવ્યો છું। પછી સાધુ તે માણસને સમજાવતા કહે છે, દીકરા, રડ નહીં, આજે હું તને સ્ત્રીઓની 3 વસ્તુઓ જણાવવા જઈ રહ્યો છું। જે પુરુષ તેની પત્નીની આ 3 વસ્તુઓ જુએ છે તો તે માણસ પોતાના જીવનમાં ક્યારે દુઃખી નથી રહેતો, તેના ઘરમાં ક્યારે ઝઘડા થતા નથી અને તેનો ધંધો આગળ વધે છે। મિત્રો, પછી સાધુ મહારાજ તે માણસને કહે છે, આ 3 વાતો સાથે ગાંઠ બાંધી લે જે હું તને જણાવવા જઈ રહ્યો છું। ત્યારે તે માણસ તે સાધુ મહારાજની વાત ખૂબ જ ધ્યાનથી સાંભળે છે અને સાધુ મહારાજને કહે છે, મહારાજ, તમે મને જલ્દી કહો એવી કઈ 3 વસ્તુઓ છે જે દરેક પુરુષે પોતાની પત્નીમાં જોવી જોઈએ। મિત્રો, પછી તે સાધુ મહારાજ તે માણસને એક વાર્તા કહે છે, તો ચાલો આપણે પણ તે વાર્તા સાંભળીએ। એક શહેરમાં એક શેઠ રહેતો હતો। તે શેઠનો બહુ મોટો ધંધો હતો। શેઠ તેની પત્ની સાથે રહેતા હતા અને એકબીજા સાથે ઘણો પ્રેમ કરતા હતા। તેમના ઘરમાં ક્યારેય કોઈ લડાઈ ઝઘડો કે કોઈ પ્રકારનો આંધળો સંઘર્ષ થયો ન હતો। તેથી દેવી લક્ષ્મી હંમેશા તેમના ઘરમાં આશીર્વાદ વરસાવતા હતા અને તેનો ધંધો બમણો અને 4 ગણો વધતો રહેતો હતો। તે બંને વચ્ચે એટલો બધો પ્રેમ હતો કે તેની આસપાસના લોકો તેનો પ્રેમ જોઈને ઈર્ષા કરતા। દરેક ગામવાસીઓ શેઠ અને શેઠાણી વચ્ચેના પ્રેમનું ઉદાહરણ આપતા હતા। આમ રોજ વાતો થવાથી એક દિવસ તે શેઠ અને શેઠાણીના સમાચાર ગામના રાજા સુધી પહોંચ્યા। મિત્રો, જ્યારે શેઠ અને શેઠાણીની વાત રાજા સુધી પહોંચી ત્યારે રાજા પણ તેમના પ્રેમના દાખલાના વખાણ કરવા લાગ્યા અને કહેવા લાગ્યા, કોઈ તો મારા રાજ્યમાં આવા પતિ પત્ની છે જે બંનેના ઘરમાં ક્યારે ઝઘડા થતા નથી। તેઓને એકબીજા માટે એટલો પ્રેમ છે જે મેં આજ સુધી મારા જીવનમાં ક્યારેય જોયો નથી। મિત્રો, પછી એક દિવસ તે રાજાએ આખા રાજ્યમાં ઢંઢેરો વગાડે છે અને આદેશ આપે છે કે આખા રાજ્યમાં રહેતા બધા લોકો પોતપોતાના ઘરમાં દીવા પ્રગટાવે। ત્યારે
રાણી રાજાને પૂછે છે, મહારાજ, આખા રાજ્યમાં દીવો પ્રગટાવવાનો આદેશ કેમ આપ્યો? રાણીની વાત સાંભળીને રાજા રાણીને કહે છે, દીવો એક પ્રેમની નિશાની છે. જેના ઘરમાં દીવો થાય છે તેના ઘરમાં હંમેશા પ્રેમ રહે છે. અને હું ઈચ્છું છું કે જે પ્રેમ શેઠ અને શેઠાણી વચ્ચે છે તેવો જ પ્રેમ આપણા રાજ્યમાં દરેક પતિ પત્ની વચ્ચે હોવો જોઈએ. એટલા માટે હું દરેક ઘરમાં દીવો પ્રગટાવવા માંગુ છું. મિત્રો, રાજાના સૈનિકો આખા શહેરમાં રાજાનું ફરમાન કહી સંભળાવે છે અને કહે છે કે દરેકના ઘરમાં આખી રાત દીવો થવો જોઈએ. રાજાનો આદેશ માનીને તમામ નગરવાસીઓ પોતપોતાના ઘરમાં દીવો પ્રગટાવે છે. પણ મધરાત આવતા જ દરેકના ઘરનો દીવો ઓલવાઈ જાય છે. પરંતુ શેઠ અને શેઠાણીના ઘરનો દીવો ક્યારેય ઓલાતો નથી. કારણ કે મિત્રો, દીવો પ્રેમનું પ્રતીક છે અને શેઠાણી હંમેશા પોતાના ઘરનો દીવો પ્રગટાવતી હતી, જેથી શેઠ અને શેઠાણીનો પ્રેમ જળવાઈ રહે. પણ મિત્રો, શેઠાણી પોતાનું કામ જાતે જ કરતી હતી, પોતાની મનમાની પણ કરતી હતી. પરંતુ શેઠને આમાં ક્યારેય કોઈ સમસ્યા ન હતી, કારણ કે શેઠ ખૂબ જ હોશિયાર હતા. તેણે વિચાર્યું હતું કે જો હું મારી પત્નીને રોકટોક કરીશ તો ઘરમાં બિનજરૂરી ઝઘડા થશે. તેથી જ શેઠ શેઠાણીની ઘણી બધી વાતોને અવગણતા હતા. તે શેઠ અવગણના કરતા હતા, જેથી પતિ પત્ની વચ્ચે પ્રેમ અને વ્યવહાર જળવાઈ રહેતો હતો. મિત્રો, મધરાત્રે રાજા અને રાણી પોતાના મહેલના ધાબા પર ઊભા હતા અને તેમના રાજ્યનો નજારો જોઈ રહ્યા હતા. ત્યારે તેમને જોયું તેમના આખા રાજ્યમાં અંધકાર છવાઈ ગયો છે. પરંતુ માત્ર એક જ ઘર હતું જ્યાં દીવો થતો હતો. તે શેઠ અને શેઠાણીનું ઘર હતું જ્યાં દીવો બળતો હતો. પછી રાજાએ રાણીને કહ્યું, જુઓ રાણી, શેઠ અને શેઠાણી વચ્ચે કેટલો પ્રેમ છે. બધાના ઘરનો દીવો ઓલવાઈ ગયો, પણ શેઠ અને શેઠાણીના ઘરનો દીવો હજુ થઈ રહ્યો છે. મતલબ કે શેઠ અને શેઠાણી વચ્ચે ઘણો પ્રેમ છે. પછી રાણી રાજાને કહે છે, મહારાજ, શેઠ અને શેઠાણી વચ્ચે એટલા માટે પ્રેમ છે કારણ કે શેઠાણી બુદ્ધિશાળી છે. તેથી શેઠના ઘરમાં પ્રેમ જળવાઈ રહ્યો છે. જ્યારે રાજા રાણીની વાત સાંભળે છે ત્યારે રાજા કહે છે, રાણી, એવું નથી. એ તો શેઠ વધુ હોશિયાર છે, તેથી જ તેમના ઘરમાં ક્યારેય ઝઘડો થતો નથી. મિત્રો, પછી રાણી કહે છે, શેઠાણી બુદ્ધિશાળી છે અને રાજા કહે છે, શેઠ બુદ્ધિશાળી છે. આથી શેઠ અને શેઠાણીની વાત પર દલીલ કરવા લાગ્યા. પછી રાજાએ કહ્યું, જુઓ રાણી, આપણે દલીલ કરવાની જરૂર નથી. આપણે બંને તેમની પરીક્ષા લઈએ. જે પરીક્ષા પાસ કરશે તે જ સમજદાર હશે. રાણી આ વાત પર સંમત થયા અને બંને પરીક્ષા માટે તૈયાર થઈ ગયા. મિત્રો, પછી રાજા મહેલમાં જાય છે અને એક દાસીને બોલાવે છે અને તેને કહે છે, તમે શેઠ પાસે જાઓ અને હું તમને જે પણ પ્રશ્ન કહું છું તમે તે શેઠને કહેજો. પછી રાજાની વાત સાંભળીને દાસી શેઠ પાસે જાય છે. તે સમયે શેઠની પત્ની સામાન ખરીદવા માટે બજારમાં ગઈ હતી. રાજાની દાસી શેઠને કહે છે, શેઠજી, હું મહેલમાંથી આવી છું. રાજાએ મને મોકલી છે. ત્યારે શેઠે દાસીને કહ્યું, મને કહો, હું તમારી શું સેવા કરી શકું? તમે બેસો, હું તમારા માટે પાણી લાવું. ત્યારે દાસી શેઠને કહે છે, ના શેઠજી, હું રાજાના સમાચાર લઈને તમારી પાસે આવી છું. પછી શેઠ કહે છે, દાસી, મને કહો કે રાજાએ મારા માટે કયા સમાચાર મોકલ્યા છે? દાસી શેઠને કહે છે, શેઠજી, રાજાએ કહ્યું છે જો તમે તમારી પત્નીને છોડી દો તો રાજા સાહેબ તમને ઘણા હીરા જવાહરાત આપશે અને સાથે મહેલમાં સારી પોસ્ટ પર નોકરી પણ આપશે. આ સાંભળીને શેઠ રાજી ન થયા. આ સમાચાર દાસી રાજા અને રાણીને સંભળાવે છે. ત્યારે રાજા કહે છે, જુઓ રાણી, શેઠ કેટલા સમજદાર છે. મેં તેને એટલી લાલચ આપી છતાં તે પોતાની પત્નીને છોડવા તૈયાર ન થયા, એટલે શેઠ બુદ્ધિશાળી છે. પણ રાણીએ કહ્યું, ના, શેઠ બુદ્ધિશાળી નથી. એ તો શેઠાણી સમજદાર છે. મિત્રો, શેઠ અને શેઠાણીની વાતને લઈને ફરી દલીલબાજી શરૂ થઈ. ત્યાં રાણીએ રાજાને કહ્યું, તમે શેઠની પરીક્ષા લીધી છે, મારે પણ શેઠાણીની પરીક્ષા લેવી છે. પછી જ સ્પષ્ટ થશે કે શેઠ અને શેઠાણીમાં કોણ વધારે હોશિયાર છે. રાજાએ રાણીને આદેશ આપ્યો
તમે પણ એકવાર શેઠાણીની પરીક્ષા લો. પછી રાણી મહેલમાંથી એક દાસને બોલાવે છે અને શેઠાણી પાસે મોકલે છે અને તેના દાસને કહે છે, હું જે પણ તને કહું છું જઈને આ બધું શેઠાણીને કહો. પછી રાણીનો સેવક શેઠાણી પાસે જાય છે. ત્યારે શેઠ તેમના કામ માટે ક્યાંક બહાર ગયા હતા. શેઠાણી ઘરે એકલા હતા. મિત્રો, તક જોઈને દાસ શેઠાણી પાસે પહોંચે છે અને શેઠાણીને કહે છે, શેઠાણીજી, હું મહેલમાંથી આવ્યો છું, મને રાણી સાહેબાએ મોકલ્યો છે. ત્યારે શેઠાણીએ કહ્યું, મને કહો રાણી સાહેબાએ તને મારી પાસે કેમ મોકલ્યો છે? પછી દાસ શેઠાણીને કહે છે, રાણી સાહેબાએ કહ્યું છે, જો તમે તમારા પતિને છોડી દો તો રાણી સાહેબા તમને ઘણા હીરા અને જવાહરાત આપશે, અને જો તમે તમારા પતિને મારી નાખો તો રાણી સાહેબા તમને તેમનું અડધું રાજ્ય આપશે. મિત્રો, દાસની વાત સાંભળીને શેઠાણી તૈયાર થઈ જાય છે. જો રાણી સાહેબા મને તેમનું અડધું રાજ્ય આપે તો હું મારા પતિને મારી નાખીશ. પછી રાણીનો દાસ શેઠાણીને કહે છે, મને કેવી રીતે ખબર પડશે કે તમે શેઠને મારી નાખ્યા? પછી શેઠાણી રાણીના દાસને કહે છે કે તમે મારા ઘરમાં દીવો બળતો જોઈ શકો છો. દાસ કહે છે, આ તે દેખાય છે. પછી શેઠાણી રાણીના દાસને કહે છે, જ્યારે હું મારા પતિને મારી નાખીશ પછી હું આ દીવાને બુઝાવીશ તો તમને ખબર પડશે કે મારા પતિને મેં મારી નાખ્યા છે. હવે તે દાસ શેઠાણીની વાત સાંભળીને મહેલમાં પાછો ફર્યો અને રાજા અને રાણીને આ બધું કહ્યું. શેઠાણીની વાત સાંભળીને રાણીને ખૂબ જ આશ્ચર્ય થાય છે અને રાણી સ્ત્રી જાતને નફરત કરવા લાગે છે. મિત્રો, પછી રાજાએ તેના તમામ સૈનિકોને કહ્યું, જુઓ, હું નથી ઈચ્છતો કે રાજા રાણીના કારણે કોઈ નિર્દોષનું મૃત્યુ થાય. શેઠાણીના ઘરે જાઓ અને શેઠને બધી વાત કહી સંભળાવો અને શેઠને બચાવો. અહીં દાસ અને સૈનિકો શેઠાણીના ઘરે જઈને વિચારે છે, શેઠાણી તો રાત્રે શેઠને મારશે અને દીવો બુઝાવશે. તે પહેલાં આપણે શેઠાણીના ઘર પર હુમલો કરીએ. મિત્રો, હજી રાત પણ નહોતી પડી. સાંજનો સમય હતો અને રાજાના સૈનિકો શેઠાણીના ઘરે હુમલો કરે છે. ત્યારે સૈનિકોએ જોયું કે શેઠ પહેલેથી જ મરી ગયા હતા. મિત્રો, પછી રાજાના સેવકોએ શેઠાણીને કહ્યું, શેઠજીને તો રાત્રે મારવાનો આદેશ હતો, તો તમે અત્યારે કેમ મારી નાખ્યા? શેઠાણીએ કહ્યું, શેઠને તો મારે મારવાના જ હતા અને રાત્રે દીવો ઓલવવાનો હતો, તેથી જ મેં દિવસે જ શેઠને ઝેર આપીને મારી નાખ્યા. હવે મારું કામ માત્ર દીવો ઓલવવાનું છે. સૈનિકો પાછા શેઠના ઘરેથી રાજાના દરબારમાં જાય છે અને રાજાને બધું કહી દે છે. રાજા ગુસ્સે થાય છે અને સ્ત્રીઓને ધિક્કારવા લાગે છે અને તે શેઠાણીને બંદી બનાવવા માટે તેના સૈનિકોને પાછા મોકલે છે. પછી રાજાના સૈનિકો શેઠાણીને રાજાના દરબારમાં રજૂ કરે છે. પછી રાજા તે શેઠાણીને જેલમાં પૂરી દે છે અને રાજા બધી સ્ત્રીઓને ધિક્કારવા લાગે છે. સંત તેમની વાત પૂરી કરતા તે વ્યક્તિને કહે છે, હવે તમે સમજી ગયા હશો કે સ્ત્રી વિશેની એ 3 વસ્તુઓ કઈ છે જે દરેક પુરુષે જોવી જ જોઈએ. તે વ્યક્તિએ સંતને કહ્યું, મહારાજ, મને હજી પણ ખબર નથી પડી કે સ્ત્રી વિશેની એ 3 વસ્તુઓ શું છે જે દરેક પુરુષે જોવી જ જોઈએ. પછી સંતે કહ્યું, દરેક પુરુષે તેની પત્ની વિશે સૌથી પહેલાં જોવું જોઈએ કે તે ક્યાં જાય છે અને ક્યાંથી આવી રહી છે. મિત્રો, જે પુરુષ તેની પત્ની વિશે આ વસ્તુ જુએ છે કે તેની પત્ની ક્યાં જાય છે અને ક્યાંથી આવી રહી છે, અને જે વ્યક્તિ જાણે છે કે તેની પત્નીને કેવી રીતે નિયંત્રણ કરવી, તો ક્યારેય તેના ઘરમાં ઝઘડા થતા નથી. બીજી વસ્તુ એ છે કે પુરુષે તેની પત્નીમાં જોવી જોઈએ તેની પત્ની કેવી રીતે વાત કરે છે, તે તેના પતિનું સન્માન કરે છે કે નહીં, તે તેના પતિનું પાલન કરે છે કે નહીં, શું તે તેના પતિને માન આપે છે કે નહીં. જે સ્ત્રી તેના પતિનું પાલન નથી કરતી અને તેના પતિને માન આપતી નથી, તે તેના પતિ સાથે કંઈ પણ કરી શકે છે, જેમ કે શેઠાણીએ શેઠ સાથે કર્યો હતો. તેથી દરેક પુરુષે તેની પત્નીમાં આ વસ્તુ જોવી જોઈએ. અને ત્રીજી વસ્તુ સંત પુરુષને કહે છે, દરેક પુરુષે તેની પત્નીની ચાલચલણ પર નજર રાખવી જોઈએ. મિત્રો, જે પુરુષ તેની પત્નીની ચાલચલણ જુએ છે
અને તેના ચાલચલણને કારણે તેને વધુ પ્રેમ નથી કરતો. તે તેને પોતાના નિયંત્રણમાં રાખે છે. તેથી તેના ઘરમાં ક્યારેય ઝઘડો થતો નથી. જે મહિલાઓ પોતાના ઘરમાં મનમાનું વર્તન કરે છે અને પોતાના પતિની વાત નથી માનતી, તેમના ઘરમાં આ પ્રકારની મુશ્કેલી આવે છે. મિત્રો, આ 3 વસ્તુ સાધુ મહારાજે તે વ્યક્તિને કહે છે અને પછી તે માણસ આ 3 વસ્તુને ગાંઠે બાંધી અને સાધુને પ્રણામ કર્યા પછી તે માણસ તેના ઘરે જાય છે. મિત્રો, સાચી શ્રદ્ધા સાથે કોમેન્ટમાં લખો, હર હર મહાદેવ, રાધે રાધે. દેવોના દેવ મહાદેવ સદાય તમારા પર તેમના આશીર્વાદ વરસાવતા રહે. આ વિડીયો લાઈક કરો, તમારા મિત્રો સાથે શેર કરો અને અમને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. હર હર મહાદેવ.